નમસ્કાર દોસ્તો, MTV ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચારમાં લાગી ગઈ છે। ભારતીય જનતા પાર્ટી 26 માંથી 26 બેઠક જીતવાનો દાવો કરી રહી છે અને તે પણ 5 લાખની લીડ સાથે। પરંતુ ગુજરાતમાં 3 સીટની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે, જે ભાજપને ટક્કર જોવા મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે। બનાસકાંઠા સીટ પર રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર વચ્ચે દિલચસ્પ જંગ જોવા મળી રહ્યો છે। તે બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોર હાલ બનાસકાંઠામાં જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે અને તેમને મોટી સંખ્યામાં જન સમર્થન પણ મળી રહ્યું છે। જ્ઞાનીબેન ઠાકોરે 2017માં શંકરભાઈ ચૌધરી જે કદ્દાવર નેતા છે તેમને પણ હરાવ્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોર જબરજસ્ત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને સામે છે ભાજપમાંથી રેખાબેન ચૌધરી ગલબાભાઈના પુત્રી છે। તે શિક્ષિત ઉમેદવાર છે અને ડોક્ટરની ડિગ્રી પણ ધરાવે છે અને આમાંથી કોનું પરડું ભારે જોવા મળી રહ્યું છે। તો હવે વાત કરીએ બીજા નંબરની સીટ, જે ભરૂચ લોકસભા સીટ ઉપર જબરજસ્ત જંગ જામ્યો છે। ભરૂચ લોકસભા સીટ ઉપર મનસુખ વસાવા અને ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે। ભરૂચ સીટ ઉપર આદિવાસીનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે અને મનસુખ વસાવા 100 ટર્મથી સતત જીતતા આવ્યા છે। ભરૂચ સીટ ઉપર મનસુખ વસાવા કદ્દાવર નેતા કહેવાય છે અને બીજી બાજુ જે આદિવાસીઓના મસીહા એવા ચૈતરભાઈ વસાવાને ટિકિટ આપવામાં આવી છે અને જે ભરૂચમાં લોકો એવું કહી રહ્યા છે કે ચાલે તો એક જ ચાલે, જે ચૈતર વસાવા। તેના કારણે ચૈતર વસાવાને હરાવવા માટે મનસુખ વસાવાને મહેનત ખૂબ જ કરવી પડશે। અને ત્રીજા નંબરની સીટની વાત કરીએ તો વલસાડમાં અનંત પટેલ અને ધવલ પટેલ વચ્ચે જંગ જામ્યો છે। જ્યારે ભાજપે 156 સીટ મળી હતી ત્યારે 17 ધારાસભ્યમાં કોંગ્રેસમાં જે અનંત પટેલ પણ જીત્યા હતા। અનંત પટેલ લોકોના પ્રશ્નો માટે રોડ ઉપર ઉતરતા પણ જોવા મળતા હોય છે અને સામે છે ધવલ પટેલ કોર્પોરેટની જોબ છોડીને આવેલા છે। આપણે આ 3 સીટની વાત કરી હતી અને આ 3 સીટમાં કોણ બાજી મારશે કમેન્ટમાં બતાવો।